જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની ભરતી ટૂંક સમયમાં જાહેર થશે. એનું નોટિફિકેશન પણ આવશે, પરંતુ હજુ થોડો સમય લાગી શકે એવા જાણ છે. તો જે સમય મળ્યો છે એ સમયનો સદુપયોગ કરો. ઘણા મિત્રો વારે વારે પૂછે ક્યારે ભરતી આવશે, ક્યારે ભરતી. હવે મિત્રો, ભરતી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, મતલબ કે એનું નોટિફિકેશન ગમે ત્યારે આવી શકે છે. ચોક્કસ અંદાજ આપણે ના કહી શકીએ કે આ તારીખે અથવા તો આ મહિને, પરંતુ એકાદ બે મહિનામાં આવી શકે. કારણ કે અમુક કારણો હોઈ શકે, કારણ કે હજુ વેઇટિંગ લિસ્ટ પણ બાકી છે. વેઇટિંગ લિસ્ટ પછી ભરતી જાહેર થઈ શકે છે. તો એ જે સમય મળ્યો છે હવે તો એ સમયનો સદુપયોગ કરી લો મિત્રો. અને પરીક્ષા પણ મતલબ કે નોટિફિકેશન આવી જશે, પરીક્ષા પણ આવી જશે, પેપરે તમે લખી દેશો, બધું કમ્પ્લીટ થઈ જશે. અને પછી આ સમય વારે વારે નહીં મળે, ખબર પણ તમને નહીં પડે. અગાઉ પણ એવું જ થયું હતું. જીએસઆરટીસી હેલ્પરની ભરતી 2024માં 12મા મહિનામાં આવી હતી, લેકિન પરીક્ષા તારીખ થોડી લંબાણી હતી, જેમાં અંદાજે 8-9 મહિના થઈ ગયા હતા, 9-10 મહિના અંદાજે. તો ઘણા મિત્રો પૂછતા ક્યારે પરીક્ષા આવશે, ક્યારે પરીક્ષા. તો મિત્રો, એ પરીક્ષાએ આવી ગઈ, રિઝલ્ટે આવી ગઈ, નોકરીએ લાગી ગયા, અને પૂછતાના હજુ પણ રહી ગયા છે. મતલબ કે હજુ પણ એમ જ કહે છે કે હવે નવી ભરતી ક્યારે આવશે. એટલે જે સમય મળ્યો છે સમયનો સદુપયોગ કરો. હું વારે વારે એટલા માટે કહું છું કે ભરતી આવશે ને પરીક્ષા આવશે ને બધું આવશે, પરંતુ આ જે સમય છે, સમય નહીં આવે તમારી પાસે. હવે આપણને ફાઇનલ ખબર જ છે કે ભરતી આવવાની છે. જીએસઆરટીસીએ નક્કી કરી દીધું છે કે હેલ્પરની ભરતી કરીશું. હવે શા માટે વિલંબ કરે છે એ આપણને કોઈ ચોક્કસ ખ્યાલ નથી, પરંતુ 100% આવશે. આપણને એ પણ કહી દીધું છે, જે એમની મિટિંગ હતી એ મિટિંગમાં પણ આપણને કહી દીધું છે કે ભાઈ 2400-2500 ભરતી આવશે, અંદાજિત 2500 આજુબાજુ ભરતી આવશે. અને મિટિંગમાં પણ વાત થયેલી છે કે ભાઈ હેલ્પરને, ડ્રાઈવર, કંડક્ટરને, હેલ્પરની. તો ડ્રાઈવર ને કંડક્ટરનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે, ફોર્મ ભરવાના ચાલુ છે. તો હેલ્પરમાં પણ જે કંઈક હોઈ શકે કારણ, તો થોડો વિલંબ થઈ શકે, પરંતુ ભરતી 100% આવશે. તો એ જે સમય છે સમયનો સદુપયોગ કરો, અને આવનારી પરીક્ષામાં તમે સારો એવો તમારી એક સીટ ક્લિયર કરો, અથવા તો તમે નક્કી કરી લો કે મારે આમાં સિલેક્શન મેળવવું છે, તો 100% સિલેક્શન થશે. તો અત્યારથી જ તમારે તૈયારી ચાલુ કરવી પડશે. હવે મિત્રો, જે સિલેબસ પ્રમાણે હેલ્પરના તો કોમન પ્રશ્નો જે છે 15થી 17 માર્ક્સના અંદાજે પૂછાય છે. તો આ પ્રશ્નો પણ રોકડિયા કહેવાય છે, અને આ પ્રશ્નો જે છે બધા ટ્રેડના હોય છે, અલગ અલગ ટ્રેડના જે છે, અને દરેક માટે સમાન હોય છે. તો એ જે પ્રશ્નો છે આપણે અગાઉ પણ વિડીયો બનાવેલા છે, અને ફરીથી પણ વિડીયો બનાવી છે. આવનારી પરીક્ષામાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે, અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. આવા કદાચ વિડીયો નહીં મળે તમને યુટ્યુબમાં, જોઈ લેજો. તો મિત્રો, પ્રથમ નંબરનો પ્રશ્ન છે, મેટલના જોબ પર શાર્પ લાઇન દોરવા માટે કયું ટૂલ વપરાય છે? તો મેટલના જે મેટલ છે એ જોબ પર શાર્પ લાઇન દોરવા માટે કયું ટૂલ વપરાય છે? પંચ, કેલિપર, સ્ક્રાઇબર, જીલબી. તો જે મેટલના જોબ પર શાર્પ લાઇન દોરવા માટે સ્ક્રાઇબરનો ઉપયોગ થાય છે. પંચ, સ્ક્રાઇબર વગેરેના હોલ્ડિંગ ભાગ પર નર્લિંગ શા માટે કરવામાં આવે છે? તો જે પંચ, જે સ્ક્રાઇબર વગેરેના જે હોલ્ડિંગ ભાગ પર નર્લિંગ એટલા માટે કરવામાં આવે છે કે તેને પકડતી વખતે જે ગ્રીપ મજબૂત રહે એ માટે. બરાબર. કેલિપર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? જે કેલિપર છે તો જોબના આઉટસાઇડ મેજરમેન્ટ માટે આઉટસાઇડ કેલિપર વપરાય છે, જોબના ઇનસાઇડ મેજર માટે ઇનસાઇડ કેલિપર વપરાય છે. 0.5 mm એક્યુરેસી ધરાવતી સ્ટીલ રૂલ વડે કેલિપરનું માપન કરવું જોઈએ. તો આ મિત્રો જે છે ઉપરોક્ત તમામ બધા સાચા છે કેલિપર માટે. કેલિપરનો ઉપયોગ શા માટે, ખાલી જગ્યા માટે થાય છે? તો જે કેલિપરનો ઉપયોગ શું છે? તો જોબનું માપનું સ્ટીલ પર ટ્રાન્સફર કરવા માટે. જે જોબનું માપ છે સ્ટીલ રૂલ પર, સ્ટીલ રૂલ એટલે કે સ્ટીલની ફૂટપટ્ટી, આપણે સાદી ભાષામાં કહીએ, સ્ટીલ રૂલ પરથી માપ જોબ પર ટ્રાન્સફર કરવા માટે જે કેલિપર. બરાબર. તો એનો ઉપયોગ છે જોબનું માપ સ્ટીલ રૂલ પર ટ્રાન્સફર કરવા, અને સ્ટીલ રૂલ પરથી માપ જોબ ઉપર ટ્રાન્સફર કરવા માટે. કારણ કે મશીનોમાં વારે વારે ફૂલ ફિટ ન કરવું પડે એટલા માટે. તો ઓપ્શન સી સાચો જવાબ છે. એ અને બી બંને સાચા છે. ડિવાઈડરનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. તો જોબ પર ચાપ દોરવા માટે, જોબ પર સર્કલ દોરવા, સ્કેનર કે અન્ય સાધન પરથી અંતર ટ્રાન્સફર કરવા. તો ઉપરોક્ત તમામ સાચો જવાબ છે ડી. બરાબર. ડિવાઈડરની રેન્જ કરતાં વધુ લંબાઈનું ચાપનું માર્કિંગ કરવા કે સર્કલ દોરવા માટે કયો ટૂલ વપરાય છે? તો ડિવાઈડરની રેન્જ કરતાં વધુ લંબાઈનું ચાપનું માર્કિંગ કરવા કે સર્કલ દોરવા માટે ટ્રમલનો ઉપયોગ
થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોઈએ છે અને આપણે એટલું ધ્યાન આપતા હોતા નથી અને પછી પરીક્ષા વખતે આપણે ભૂલી જઈએ છીએ. બેન્ચ વાઇઝની સાઇઝ નીચેના પૈકી કઈ બાબતના આધારે નક્કી થાય છે? તો બેન્ચ વાઇઝની જે સાઇઝ છે કયા આધાર ઉપર નક્કી થાય છે? તો વાઇસના જોની લંબાઈ પરથી. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને આ દરેકને ખબર પણ હોવી જોઈએ. સાધારણ રીતે વાઇસના હેન્ડલની લંબાઈ કેવી હોય છે? તો વાઇસની નોમિનલ સાઇઝના 2.5 ગણાથી વધારે હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો અને આવા પરીક્ષામાં પૂછાતા હોય છે. જો સ્પિન્ડલ ફેરવવા છતાં બેન્ચ વાઇસનું મૂવેબલ જો ફરે નહીં તો સંભવિત નીચેના પૈકી કયું કારણ હોઈ શકે? એટલે કે જો સ્પિન્ડલ ફેરવવા છતાં બેન્ચ વાઇસના જે મૂવેબલ જો ફરે નહીં તો એનું કંઈક કારણ હોય છે? તો સ્પિન્ડલ પિન અંદરથી તૂટી ગઈ હોય એ કારણ હોઈ શકે. બેન્ચ વાઇસને પેરેલલ વાઇસ કહે છે કારણ કે તો કે તેનો મૂવેબલ જો ફિક્સ પેરેલલમાં હોય છે. તેને વર્કશોપની ફ્લોર પર પેરેલલ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. બંને જોની પેરેલલમાં જોબને પકડવામાં આવે છે, તેથી તેને પેરેલલ જોબ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બેન્ચ વાઇસની જો પ્લેટ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? આ પ્રશ્ન પૂછાયેલો છે. બેન્ચ વાઇસની જો પ્લેટ જે ટૂલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. હેન્ડ વાઇસનો ઉપયોગ તો નાના કામ માટે સ્ક્રૂ રિવેટ વગેરેને પકડવા, નાના વાયરને પકડવા. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ઉપરોક્ત તમામ જો નાના જે કામ માટે એનો ઉપયોગ થાય છે, સ્ક્રૂ રિવેટ વગેરેને પકડવા, નાના વાયરને પકડવા માટે એનો ઉપયોગ થાય છે. જોબની ફ્લેટનેસ અને સ્ક્વેરનેસ ચેક કરવા માટે કયું ટૂલ વપરાય છે? તો જોબની જે ફ્લેટનેસ અને સ્ક્વેરનેસ ચેક કરવા માટે ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો. પાઇપ કે રાઉન્ડ બાર પકડવા માટે કયા વાઇસનો ઉપયોગ થાય છે? જે પાઇપ છે કે રાઉન્ડ બાર છે એને પકડવા માટે પાઇપ વાઇસનો ઉપયોગ થાય છે. વાઇસ એ કયો ડિવાઇસ છે? તો વર્ક હોલ્ડિંગ ડિવાઇસ છે. ડ્રિલ મશીનમાં જોબને પકડાવવા માટે નીચેના પૈકી કયો વાઇસ વપરાય છે? તો પ્લેન મશીન વાઇસ ઉપયોગ થાય છે. ડ્રિલ મશીનમાં જે જોબને પકડવા કે પકડાવવા માટે પ્લેન મશીન વાઇસનો ઉપયોગ થાય છે. વાઇસના કયા ભાગ પર આંટા હોય છે? તો જે વાઇસના સ્પિન્ડલ હોય છે એના પર આંટા હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તમને પણ ખ્યાલ હોવો જોઈએ. લાકડામાં લંબચોરસ ખાંચ કે હોલ પાડવા માટે પૈકી કઈ ચીજલ વપરાય છે? તો મોર્ટાઇઝ ચીજલ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. લાકડામાં લંબચોરસ ખાંચ કે હોલ પાડવા માટે મોર્ટાઇઝ ચીજલ વપરાય છે. જ્યાં ઇલેક્ટ્રિક ડ્રિલ ઉપલબ્ધ ન હોય ત્યારે કયું ડ્રિલ વપરાય છે? જ્યાં ઇલેક્ટ્રિક ડ્રિલ ઉપલબ્ધ ન હોય ત્યાં રેચેટ ડ્રિલ મશીન વપરાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ડ્રિલ મશીનના સ્પિન્ડલમાં ડ્રિલ ચક કઈ એસેસરી દ્વારા પકડવામાં આવે છે? તો ડ્રિલ મશીનના સ્પિન્ડલમાં ડ્રિલ ચક જે આર્બર દ્વારા પકડવામાં આવે છે. આર્બર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી નીચેના પૈકી કયા ડ્રિલમાં ફ્લૂટની રચના હોતી નથી? તો ફ્લેટ ડ્રિલમાં ફ્લૂટની રચના હોતી નથી. બરાબર. ડ્રિલ બીટની રચનામાં ફ્લૂટનું કાર્ય શું છે? તો ડ્રિલ બીટની રચનામાં ફ્લૂટ આપેલું હોય છે ને એ શા માટે આપવામાં આવે છે? તો કે ડ્રિલિંગ દરમિયાન નીકળતી જે ચિપ્સ છે આપમેળે બહાર નીકળે છે, કુલન્ટને કટિંગ એજ સુધી સરળતાથી પહોંચાડી શકાય છે એટલા માટે. બરાબર. સાધારણ બેચ ટાઈપ ડ્રિલ મશીનમાં મહત્તમ કઈ સાઇઝનો હોલ પાડી શકાય છે? તો સાધારણ બેચ ટાઈપ ડ્રિલ મશીનમાં મહત્તમ 12.5 mm સુધીનો હોલ પાડી શકાય છે. રિપેરિંગના નાના વર્કશોપમાં કયા પ્રકારના ડ્રિલ મશીન વપરાય છે? તો રિપેરિંગના નાના વર્કશોપમાં બેચ ટાઈપ ડ્રિલ મશીન વપરાય છે. ડ્રિલિંગ દરમિયાન ડ્રિલ બીટ તૂટવાનું કારણ શું હોઈ શકે છે? તો ડ્રિલિંગ દરમિયાન ડ્રિલ બીટ તૂટવાનું કારણ કુલન્ટનો બિનઅસરકારક ઉપયોગ, ઊંચી કટિંગ સ્પીડ, ફીડનો દર અયોગ્ય અથવા તો ઘણો વધારે હોય છે. ઉપરોક્ત તમામ. એના પછી ડ્રિલિંગ વખતે વપરાતો કુલન્ટ મુખ્યત્વે શેને ઠંડુ રાખવા માટે વપરાય છે? તો કટિંગ ટૂલને. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ડ્રિલ કરેલા જોબમાં અંદરના ભાગમાં આંટા પાડવા માટે ખાલી જગ્યા વપરાય છે? તો ટેપ અને ટેપ રેન્ચ. પાઇપ કે સ્ટડના બાહ્ય આંટા પાડવા માટે ખાલી જગ્યા વપરાય છે? તો ડાય અને ડાયસ્ટોક. આ પ્રશ્ન પૂછાયેલો છે હેલ્પરની પરીક્ષામાં અગાઉ 2024માં. આંટાની શરૂઆત સરળતાથી થાય તે માટે કઈ ટેપ શરૂઆતમાં વાપરવી જોઈએ? તો ટેપર ટેપ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. નીચેનામાંથી પૈકી કયા ટેપના ઉપયોગથી આંટાની ઊંડાઈને આકાર ચોક્કસ સ્પષ્ટ થાય છે? તો બોટમિંગ ટેપ. જો થ્રેડને M/1.5 દ્વારા દર્શાવવા માટે થ્રેડનો પ્રકાર કયો છે? તો ISO મેટ્રિક ફાઇન થ્રેડ. બરાબર. એના પછી
10 સાઇઝના આટા પકડવા માટે જરૂરી ડ્રીલનો ડાયામીટર કેવો હોવો જોઈએ અથવા તો કેટલો હોવો જોઈએ, બરાબર? તો M10 સાઇઝના આટા પાડવા માટે ડ્રીલનો ડાયામીટર 8.5 હોવો જોઈએ. અને અહીં આપેલું છે કે કઈ રીતે, તો ટેપ ડ્રીલ સાઇઝ D-P, તો 10 mm -1.5, બરાબર? તો 8.5 mm સ્ટાન્ડર્ડ માપ મુજબ, બરાબર? એના પછી ડાય કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, તો હાઈ સ્પીડ સ્ટીલ અને હાઈ કાર્બન સ્ટીલ. સી સાચો જવાબ છે, એ અને બી બંનેમાંથી. ટેપિંગ વખતે ટેપ તૂટી જવાનું કારણ શું હોઈ શકે, તો કટિંગ ઓઇલનો ઉપયોગ ન કરવામાં આવે તો ટેપિંગ વખતે ટેપ તૂટી જાય છે, બરાબર? ટેપિંગ માટે કરેલો ડ્રીલ હોલ ખાલી જગ્યા હોવો જોઈએ, તો ટેપ સાઇઝ કરતાં નાનો હોવો જોઈએ. મોસ્ટ પ્રશ્ન IMP છે. તો મિત્રો આ જે છે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને વિડીયો વધુમાં વધુ શેર કરો. મિત્રો તમારો સાથ સપોર્ટ જો વધુ હશે તો એ પ્રમાણે આપણે વધુમાં વધુ વિડીયો બનાવતા રહીશું. અને વધુમાં વધુ મિત્રો વિડીયો શેર કરો અને બીજા મિત્રોને પણ ચેનલ વિશે સમજાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવો. તો મિત્રો અમને પણ વિડીયો બનાવવાની મોટિવેશન મળે અને વધુમાં વધુ અમે પણ મહેનત કરી અને તમને તમામે તમામ મટીરિયલ PDF તમને ફ્રી આપી શકીએ. તો વધુમાં વધુ વિડીયો શેર કરો દોસ્તો, અને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરીને ગુજરાતના જે છેવાડાના વિસ્તારના છે ત્યાં સુધી આ વિડીયો પહોંચી શકે. આભાર.